ગિરનારનો પ્રવેશ દ્વાર છે, અહીંથી પગથિયા ચાલુ થાય. અનબાઈ હે જો શરૂઆતમાં ભગવાનના નાના મોટા મંદિર છે. હે મારા વાલા રક્ષા કરજે, જય ગિરનારી. હાલો મેં તો ગરવા ગિરનાર ના પેલા પગથિયે માથું નમાવી લીધું છે. હવે હાલો ચડવાની શરૂઆત કરીએ. ચાલો એ જલપા ભાભી ચાલો. હા હું આ મંદિર જોતી હતી. સોનલબેન ને ઈ તો દેખાતા નથી, આગળ ચાલવા માંડ્યા લાગે. હા એ લોકો આગળ ચાલે છે. હા હાલો હાલો વાતું કરો માં. ઓમ બીજાનું કે તમે હાલવા માંડો ને જલ્દી. જો અહીંયા રસ્તે દુકાનું છે હો, લેવું એ લઈ લેજો. હા હા એ તો હજી આગળ આવશે ને. એ જલપા ભાભી ક્યાં માર ભાઈ? એ સોનલબેન ઈ ધીમે ધીમે આવે છે. બસ અત્યારમાં પાડી રહ્યા, હજી તો મલક ચડવાનું છે ઉપર. 9999 પગથિયા છે. આમ હાલો હાલો ખેહ રાખો તો એ તો માન પૂગી રહેવું. હા હા હાલો આવીએ જ છીએ. હાલો ને આમ ઝપટ કરો ને. તું મારી વાઈટ જો માં હાલવા માંડ. પુસડી બેન જલ્દી કરો, સોનલબેન ની આગળ નીકળી ગયા. એ હા હા આવું છું. હા પોરો ખાઈ લ્યો ડાયરો. કેવું અસલ છે કુદરતી દ્રશ્ય આખું. કા લીલું સમ છે હાવ ગિરનાર ની ફરતે. હા બહુ સરસ છે, પ્રકૃતિ જાણે સોળે કળાએ ના ખીલી હોય એવું લાગે છે. સાવ સાચી વાત પુછડી બેન તમારી. એ રાજેશભાઈ સેલ્ફી તો લ્યો, જરીક સેલ્ફી તો લ્યો. હા આગળ ઊભા છો તો એમ ના થાય કુસાત કરીને ફોટો લઈએ. એ હા હાલો લાવ. અમારા બધુંય કેવું પડે. મૂંગી રે ને હવે તું. હું સસમા ચડાવી લો પછી હાલો સેલ્ફી લઉં. ચીજ ઓલું કઈ કહેવાય ને કા એ ઉભા ન થયો. તમે ક્યારે સસમા ચડાવ્યા? આમ તઈને જ રહી ગયું એમને સસમા વિનાનું. આ પહેરી લેને બાપા તું, તને તને શાંતિ થાય. હા હા હવે પાડો હવે બરાબર. આ જરીક જાયમોની તમાર માથું હજી હેઠું કરો રાજેશભાઈ, તમારું જ મોઢું આવે ભાસરા જેવું. ઓહો હો સોનલ ભાભી ને પણ બધુંય જોઈએ હો. મને આખો વાકો વાર દીધો. ભાઈ તને તો એક દી બર પડે, મારે તો રોજ નું થયું કેજી હવે. મૂંગી ના રહ્યો ને હવે. રસિકભાઈ રેશમા ભાભી આમ ઓરા આવો ને ટુકડા ને હું નાખથી સેટા ઉભા. હવે ભણાય. એ હા હા ગણાય ગણાય. સેલો એક પાલ્યો, સેલો એક. તમારામાં જરીક ઓછા હારા આવે છે રાજેશભાઈ. શું કહેવાય ફૂલ ઓલી ક્લિયરિટી ન આવતી, એને ક્લિયરિટી કહેવાય. યાર થયા ખબર છે. ઈ તો જરીક આ પગથિયા ચડ્યા ને એમાં મિસ્ટેક થઈ ગઈ, ઊંધા હાવરું થઈ ગયું. હે સોનલ ભાભી તો તમારામાં પડે ને આઈફોન હોય તો. મારી પાસે ક્યાં આઈફોન છે? એની પાસે છે આઈફોન તો. મને તો 10-15 હજાર વાળું ભાઠું ઠોઠિયું પકડાવ્યા રાખે. હા લે ને અંબાજીએ પૂછું ને તો હું મારા મોબાઈલમાં સેલ્ફી લઈ બરાબર, એટલે તારી ઓલી ક્લિયરિટી છે ને મારામાં હારી આવશે હો. હાલો હાલો ઉપર ચડો વિહામો થઈ ગયો. એ પૂછડી ઉપર જો ઓલા ઉડન ખટોલા. હા અંબાજી સુધીનો રોપવે છે. હા પણ છે ને આમાં હાઈલે મજા આવે ને ગદની, એમાં ના આવે. ફટ ડેરાના પૂગી જાય ને પાછી ટિકિટ 700 રૂપિયા છે. આપણે પૈસાનું તેવું કઈ ના હોય પણ આપને એમ થાય ને કે સડીને જાય. કા સોનલ તો ઉપાડો. બોલ માડી અંબે જય જય અંબે. હા બોલ માડી અંબે જય જય અંબે. હર હર મહાદેવ. જય ગિરનારી જય ગિરનારી. હૈશે બધાય કપલ ઉસડી તુંય ગોઠવાઈ જા આવે એટલે તુંય અમાર જેમ ફરવામાં કેવી મજા છે. બે બધાય. હા હો પૂછડી બેન હવે કેદી લાડવા ખવડાવવા? હા હા ખવડાવશું. રાહ તો જોવો થોડીક, પછી નાસ્તો કરશું. આ પૂછડીના હાથમાં કેમેરો છે ને તો આપણે બધાય ફોટો પડવી લઈએ. હા ઈ કરાય. પૂછડી પહેલા અમાર બે માણાનો લઈ લે. એ હા એ સાલ બેન હવે અમારો વારો. હા હું ક્યાં ના પાડું, પાડી દો પૂછડી બેન. હવે અમારો વારો હો. હાલો પડી ગયા હો બધાયના. પૂછડી બેન તમારે પાડવો તો પાડી દઉં તમને. હા એલી પડાવી લે પછી બાયોડેટા મૂકવા થાય. ના એ તો બાયોડેટા મૂકવાના તો છે મારી પાસે, નથી પાડવો. હાલો નાસ્તો કરી લઈએ થોડોક. જો આમ પબ્લિક ઉતરવાય માંડ્યું દર્શન કરીને હજી આપણે સડીએ છીએ. રેશમા ભાભી ની કેમ સેટા બેઠા? માણા ગંધાતા લાગે તમને કા? ના સંજયભાઈ એવું કાઈ નથી. થોડોક વરસાદ વધ તો મજા આવે કે ગિરનાર ચડવામાં. ના રેનકોટે નથી લેવા, લપટીને પડીએ તો ઓમ હાલે. થોડા સાટા આવીને વઈ જાય પછી મુસળધાર વરસે તો ક્યાં જાવું, કઈ લઈને લેવી? ઓમ હાસી મજા છે ને સોમાહામાં ને શિયાળામાં આવે ગિરનાર ચડવાની. કાડાયરો ઉનાળામાં ના સડાય, ગરમી થાય. હા સાચી વાત છે તમારી. ઓમે અત્યારે જો તડકો પણ નથી લાગતો ને આમ વાદળ છાયું છે એટલે મજા આવે. હા અહીંયા પવન કેવો આવે છે જો ને, કયું ની માર લટુ ઉડે છે. તમારી લહરતી લટુ ને કાબુમાં રાખો. કેટલાય ના દિલ તોડ્યા, હવે તો જટિયામાં તેલ નાખો. જાવ ને હવે અહીંયા હું બધાય વિચારે. હું ક્યાં વાળના વખાણ નથી કરતો, એમ કો તેલ નાખો ડાલા મથામાં. અમે અંબાજીએ પૂગી જાહુ કા, ન્યા તો અસલ છે ખાવાનું, એલા ન્યા ખાહુ. સોનલબેન થોડું ભેગું લીધું છે ઈ ખાઈ નાખીએ કટક બટક. હાલો ને. એ હા તો એમ કરીએ. આ તો હું ખાઈને પછી બહુ ગિરનાર પગથિયા ચડવાની મજા ના આવે.
લ્યો ચાખો બધે ઘઉંના લોટની ચકરી. મેં યુટ્યુબમાં જોઈને શીખી છે. હા સરસ છે. આમાં છે ને રસમા ભાભી તીખાન ભૂકી ને આદુ મરચાની પેસ્ટ હારી પોઈટ નખાય એટલે છે ને સ્વાદ એકદમ અસલ આવે. નાખ્યું છે સોનલ ભાભી? પોસી અસલની છે કા? આ બધાય ચાખો ચણાની ઘૂઘરી મેં બનાવી છે. કેવી છે? હાઈ ક્લાસ છે ચણાની ઘૂઘરી એમ છે બાકી. હાલો સપટી સપટી ખાઈ લીધું, હવે અંબાજીના દર્શન સીધા. હા બોલ માડી અંબે જય જય અંબે, હર હર મહાદેવ, જય ગિરનારી. હાલો હાલો ડાયરો પગ ઉપાડો. હે અંબાજીનું મંદિર આવી ગયું. હાલો હાલો પગ ઉપાડો. જય અંબે માં. 51 શક્તિપીઠમાંથી એક આપણું અંબાજી માતાજીનું મંદિર. જય અંબે, બોલ માડી અંબે, જય જય અંબે. અહીંયા લગી રોપવે આવે, પછી આમ આગળ નથી રોપવે. દત્તાત્રેય જવું હોય ને તો હાલીને જવાનું. એ સોનલબેન અહીંયા તો દુકાનો પણ છે. હાથી ખાણીપીણીના સ્ટોલ છે, બેહવાનો અસલ મેદાન છે, પછી કહેવાય તમે ફોટા પાડી શકો, બધુંય છે અહીંયા. હાલો પેલા દર્શન કરી લઈએ. હા ઓલા બધા તો ચડી પણ ગયા. જય અંબે, બોલ અંબે માત કી જય. એ માં રક્ષા કરજે બધાયરી. અમે તો ગાંડા ઘેલા છીએ, ભૂલચૂક માફ કરજે. બોલ મારી અંબે જય જય અંબે. તમને કહેવાય ખાણીપીણી લારી ને બેહવાન સીટું અસલ છે કા? હા એકલાસ છે. હાલો જો માતાજીના દર્શન થઈ ગયા. આગળ કેટલા નાના મોટા મંદિર આવ્યા હતા ઈ દર્શન થઈ ગયા. હવે કઈક નાસ્તો કરી લઈએ. બરાબર? એ ક્યાં આયલા? એક નાસ્તો લેતા આવીએ. એ જલપાબેન માર ભાઈ ક્યાં? ઈ ક્યાંક બાથરૂમ કરવા ગયા લાગે. આ આવ્યા. એ સોનલ ચાલો નીચે બેસીને નાસ્તો કરીએ, એકારે મજા આવે. હા પૂછડે હજી હું કેવાની જ હતી. હેલ્યુ ફોટા જીજી પડ્યા છે ને એ મોકલજો વોટ્સએપમાં હો ઘરે જઈને. પછી છે ને ઇન્સ્ટામાં સ્ટોરી ને વોટ્સએપમાં સ્ટેટસ ને મૂકશું. બસ ભલે ને ભૂરી જોયા રાખે. આવું તું ને. હા હા મોકલશું. હાલો હાલો ફટાફટ નાસ્તો કરી લ્યો. ઓહો ઘણું લઈ આવ્યા. પાત્રા ને ભજીયા તાને ઊભા જ હોય, ગમે ન્યા ના હોય. ઘૂઘરા ને ઓલી બટેટાની ચિપ્સ ને. એ સોનલબેન ખાટિયા ઢોકળા તો મારા છે, હું બનાવીને લઈ આવી છું. અન બાઈ ઈ તો સાખ્ય તને ખબર પડે. હું લઈ આવી છું થેપલા ને સૂકી ભાજી. પણ હું કહું છું ને આટલો અહીંયા ખાઈએ છીએ ને તો ઈ હવે વર્તા હેઠે ઉતરીને ભૂખ લાગે ને તો ખાવા થાય. હા ઈ બરાબર છે તારી વાત. હાલો હાલો વાતું કરો માં, નાસ્તો ફટાફટ કરો. તી હું આ બાઈન વાતું ના ખૂટે. એમ નહીં આ દર્શન કરવાની કેવી મજા આવી કા? એ નાના મોટા કેટલા મંદિર આવ્યા, કેટલી દુકાનો આવી. પછી અહીંયા એ અંબાજીએ દર્શન કરી લીધા. હવે આપણે દત્તાત્રેય જાવું છે ને? હા વાહ પાત્રા સરસ છે. હા ઘૂઘરા અસલ છે. મને તો બધાય કરતા ભજીયા વધારે ભાવે. મને એવો મને તો છે ને પીઝા વધારે ભાવે. એવું નો ખવાય મેંદા લોટનું પીઝા ને બીજા. બસ પડ્યા માંદા ને માથે સીધા સોટી ગયેલું ખમણે એમ આપે ખવાય. આ બાયણેનું બહુ કઈ સારું થોડું છે. એટલે તું થેપલા ને સૂકી ભાજી ને ગુડી આવી પણ ના પાડી મને તમાર ભાઈ. કટાણ કાઢમાં થેપલા આવું છે ને એટલે મારે થેપલા ને અડે નહીં. આ બટેટાની ચિપ્સ કેટલા ની આવી? 50 રૂપિયાની. અરે બે બટેટાની માન છે તોય 50 રૂપિયા લૂંટવા જ બેઠા. હાલો હાલો નાસ્તો કરો ફટાફટ. અસલ હતા હો ખાટિયા ઢોકળા. જલપાબેન મારે તો મરી ગઈ કોકની નજર પડી ગઈ છે એનાથી પાકતા જ નથી. હાલો હવે આપણે દત્તાત્રેયના દર્શન બાજુ નીકળીએ. હા હાલો હાલો. વાહ કેવું વાતાવરણ છે આમ રમણીય. જોતો ખરી. હા બહુ મસ્ત છે. હું તો કેદી ની વાટ જોતી કે કેદી ગિરનાર ચડીશ ને જોઈ. હે 8 વર્ષ અહીંયા જુનાગઢ હોસ્ટેલમાં ભણી પણ ભણના દીકરા કોઈ ગિરનાર ચડવા ના લઈ ગયું અમને. જો બાકી એમ હોય હું તને લઈ આવ્યો ને ગિરનાર ચડવા. હા હો તમારા પગ ઉપડાતી સારું કહેવાય. ગિરનારના દર્શન તો થયા મને. ઓ સોનલ ભાભી તમે અહીંયા હોસ્ટેલમાં ભણ્યા? ક્યાં આવી તમારી હોસ્ટેલ? જો એ દેખાય મોતી બાગે આવી છે. નામ ના કહું. ઓય હા કનેરિયા હોસ્ટેલ પટેલની. હા બરોબર. હે આભમાં ઝીણી જબુ કેવી જડી રે કે ઝીણા ઝરમર વાર હે મેં ગુલાબી કેમ કરી જાઉં ચાકરી રે. વાવ સોનલને બહુ સરસ ગીત આવડે છે. હોસ્ટેલે ગાતી બહુ ગીત. તો પછી કહું તો શું કે આ બીજી લતા મંગેશકર છે અમારી. જાવ ને હવે. હાલો હાલો હવે જલ્દી હાલવા માંડો. અમારે ઈ તો આગળ હાલવા માંડા. હા ઈ માણા ગંધીલી ના છે જોવો ને. જયા હોય તે આગા નાગા ફરતા હોય. હાલો રે તમે ગિરનાર આવો, ગરવા ગિરનારની પરિક્રમા કરો. હાલો તમે ગિરનાર આવો. હાલો. ના ભાઈ મેં રજા મૂકી છે ઓફિસે. પરિવાર ભેગો જુનાગઢ ફરવા આવ્યો છું ગિરનાર. હા તી ઘરે જઈને વાત કરીએ એ બધી ઓફિસની. કોનો ફોન છે? એ ઓફિસ વાળાનો. આમ જો સેલ્ફી લઉં છું.
મારા આઈફોન માં. ઓહો કી બાજુ દી ઉઈ ગો એ સોનલ બેન એકલા એકલા હાથી લઈ લ્યો આઈફોન તમે પિયુજી મારા તમને આવા નોતા ધારિયા રે હાલો હાલવા મંડો હાલો ગુરુદત્ત દ્વારા આવી ગયું છે હા હો 9999 પગથિયા જો કે હજી કોઈ ગણી ન થઈકું આડા હવરા થાય છે પણ પૂગી ગયા આપણે હા હા સખી આજની ઘડી તે રડિયા મણી હાલો ગુરુ દત્તાત્રેયના દર્શન કરી આવીએ હા શ્રી ગુરુદેવ દત્ત અવધૂત માર્ગ સિદ્ધ 84 તપસ્યા કરે બોલ શ્રી ગુરુદત્તની જય, મહાદેવની જય, ગિરનારની જય. ગુરુદત્તના ચરણોમાં આવીને દર્શન કરીને ધન્ય ધન્ય થઈ ગયા જય ગિરનારી. કેવી મજા આવી ગિરનાર ચડીને ઉતરી પણ ગયા હે ગરવો આ ગિરનાર જૂનાગઢની શાન છે હેઠેર બેઠા ભવનાથ મહાદેવ વચમાં રે બેઠા અંબાજી માતા ટોચે બિરાજ શ્રી ગુરુદત્ત નાથ રે હે કેવો ઉભો ઓડી ખમ્મા ગિરનાર રે વાહ સોનલબેન વાહ ગિરનારના દર્શન કરી લીધા પછી હવે શાંતિ થઈ તને? હાઓ ત્યાં લખ્યું તું જેણે ના ચડ્યો કોઈ દી ગિરનાર એનો એડે ગયો અવતાર પણ એક વસ્તુ બાકી છે હું શોપિંગ એટલે જ બાયુને અમે ફરવા ના લઈ જાય. ફરવા લઈ જાય ને એક પૂછડું તો ભેગું જ હોય એનું શોપિંગ નું. લે મેં સાંભળ્યું છે અહીંયા માંગનાથ બાજુ કેવું અસર કટલેરી બજારું ખરીદીનું છે લે આવ્યા છીએ તો જાવું તો પડે ને હા હાલો ને મારી માયુ લગન કરાય ની હો કોઈ દી. સાંભળ એક ગીત ગાવ. હો જે દી ખાધો લગન નો કંસાર સકડોળે સડી પડ્યો છે સંસાર.